એ 23 કિલોની બેગ માટે છે ને આજે હું કંઈક વિચારતો હતો તો મેં છે ને 23 કિલોની બેગ પર જ કંઈક આગળ લખ્યું છે. ઓહો ક્યાં વાત હે. પાર્ટ ટુ એટલે ધુરંધર પાર્ટ 1 ની જેમ એટલે 23 કિલોની બેગ 30 આજે કિલોની બેગ રિવેન્જ. તો ગમે તે રીતે પ્લેનમાં ચડી ગયો, જીવનમાં થોડોક આગળ વધી ગયો અને કલાકો પછી પ્લેન લેન્ડ થયું. મનમાં જય શ્રી કૃષ્ણ થયું, ઇમિગ્રેશન થયું અને જોયું કે સાલું 23 કિલોની આ બેગ તો છે ને ગાયબ છે. તો ત્યાં છે ને દોડાદોડ મચાવી દીધી, બગવાયો. એને ભૂરિયાને પૂછ્યું, અરે ભાઈ મારી બેગ શોધી આપને. કોઈ એનું સાંભળે નહીં, આ સમજાઈ શકે નહીં. ત્યાં છે ને એક ઇન્ડિયન ઓરિજિનનો ભાઈ મળ્યો અને દૂરથી એની બેગ શોધીને લાવ્યો. તે ખબર છે કોણ હતું? એ 10 વર્ષ પછીનો ત્યાંનો દીપ હતો. તો આજે એ 23 કિલોની બેગ જ્યારે એને પાછી આપે છે ને ત્યારે એ દીપ આને શું કહે છે? તો કહે છે કે હશે તારા સપના બહુ કે 2 વર્ષ ભણીને પાછો જતો રહીશ, પણ સાચું કહું જવાતું નથી. પૈસા, જવાબદારી, પરિવાર, આ 3 પાયાને વધારે શક્તિ આપવા જે તું આવ્યો છે કે એક દિવસ એમને હું અહીંયા બોલાવી લઈશ, પણ સાચું કહું આવી રીતે કોઈનાથી અવાતું નથી. હવેથી તારા દિવસ અને રાત તો ફરી જશે, પણ સાચું કહું તારી માના ઉજાગરા વધી જશે. આજે ત્રાજવામાં એક બાજુ માનો પ્રેમ, ભાઈબંધો, શહેરનો સ્વાદ બધું જ ભરી દેજે, પણ સાચું કહું કે બીજી બાજુ ત્રાજવામાં તારા બાપાની EMI ના વજનને કોઈ સમાવી શકતું નથી. પહેલા વર્ષે થશે કે પૈસા બનાવી લઉં ને પછી જવું, બીજા વર્ષે થશે કે જોબ કરી લઉં ને પછી જવું, ત્રીજા ચોથા વર્ષે થશે કે નાના લગ્ન છે ને અહીંયા જ કરી લઉં પછી જવું, આ વખતે એમને બોલાવી લઉં હું પછી જવું, બાળકો થોડા મોટા થઈ જાય ને પછી જવું, હમણાં છે ને અહીંયા ઘર લેવાનું છે, EMI ને બધું સોર્ટ કરવાનું છે એટલે પછી જવું. અને જ્યારે આ પછીનો વારો આવે છે ને ત્યારે એ જ ઘરનું ખાવાનું આપણને બહુ ઓછું ભાવે છે. એટલે 23 કિલોની બેગને છે ને કદી ખાલી ના કરતો, કારણ કે આ વજનના કાંટામાં જિંદગીના ફાટા બદલાઈ જાય છે. નામ, પૈસો બધું તો મળે છે, પણ સાલું આ 10 વર્ષ પછી આ દીપીઓ આ દીપ બની જાય છે. ક્યાં વાત હે. યાર તમારા લોકોની કવિતામાં કોઈ NRI ખુશ નહીં હોતો?